હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. મોર્નિંગ થઈ ગઈ છે ક્યારની બી, અને હું આજે સૂઈ ગઈ હતી. આજે મારો ડે 3 હતો વેઇટ લોસનો. શું કરવાનું? અને કેમ સૂઈ ગઈ હતી? કેમ કે રાતે પિક્ચર જોયું હતું તો મોડા ઊંઘી હતી હું, એટલે હું સૂઈ ગઈ હતી આજે. શું યાર, નહોતું જોવું પિક્ચર પણ જોઈ લીધું. શું પિક્ચર? કેરાલા 2. પણ એ કેરાલા 1 જેટલું નહીં. છોકરીઓ શું કરાવે કોઈ બી. તો કંઈ નહીં, આપણે અત્યારની ચાલીએ. હવે સાંજે ચાલીશું, કેમ કે આજે જવાનું છે હસબન્ડના જોબે. તો પહેલાં ચા બનાવી લઈએ, ચા સાથે પૌવા કરીએ, ગરમ ગરમ પૌવા ખાઈએ. મતલબ હેલ્ધી જ ખાવાનું, આપણે છે નાસ્તો એવું એવું કંઈ ખાવાનું નહીં. ઓકે, તો એટલામાં પાર્થ ઉઠીને આવશે અને અમે પછી ચા પીએ, ઘરે ફોન કરીએ, બધા જોડે વાતો કરીએ અને પછી જમવાનું કરીએ. એટલે હજી તો મેં વિચાર્યું નથી કે હું શું જમવાનું બનાવું, એટલે મોડું થશે. એટલે હું વિચારી લઉં કે શું કરશું. અને આજે પડે છે બહાર રેન, વરસાદ પડે છે. તો ચલો ચા બનાવવા. કાલે તો કોબીનું શાક કર્યું, તો આજે શું કરશું? ફુલાવાનું શાક. લાઈટ કરે આગળ ફરો જાય નહીં. પૌવા ધોવા નાખવાના છે. ધોવા નહીં નાખવાના, મતલબ પૌવા ધોવાના, ખાવાના હોય એટલે ખાવાના. હવે ટૂંક જ સમયમાં અમારા ઘર ભરાઈ જશે. ઘરે બધા આવી જવાના છે, જે રેગ્યુલર માણસો બધા ઘરના એ બધા ઘરે આવી જવાના છે, એટલે મજા આવશે. પૌવા મારા પાર્થના બેના જ કરવાના, એટલે બહુ કરવાની જરૂર નહીં, થોડા જ. મેં તો ચા મૂકી કે ધૂણા મૂક્યું? ચાય ધૂણા. વાળ 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 મારી વેળાએ વાળ. ચા નાસ્તો કરીને જો આપણે લેપ કરવા બેસી જઈએ મોઢા ઉપર. શંકર મોઢું બી સુધારવું સારું છે ને થોડું, એટલું વેઇટ લોસ તો થાય ના. આના પછી મગ બાફવા મૂક્યા છે, તો આપણે મગ થઈ જાય પછી મગનું શાક કરવાનું અને રોટલી. આજે તો વરસાદ પડે, ખબર નહીં બહાર ચાલવા જવા મળશે કે નહીં મળે તો ટ્રેડમિલ પર કરીશું. પત્તા ઘરી ગયેલા ને એટલે કચરો થઈ ગયો. અને વરસાદ પડે અત્યારે, વરસાદ મસ્ત ઠંડુ વેધર થઈ ગયું અત્યારે. મતલબ આમ ગમે તમને, આવે એવું ઠંડુ વેધર નહીં પણ ગમે. મગ બનાવવાના તો ડુંગળી ટામેટા કપાઈ ગયા છે, મગ બી બફાઈ ગયા. તો મગ કરી દઈએ, પછી થોડા બેસી જઈશું. ક્લાસ બી ચાલુ કરાય એટલે થોડું એ ભણી લઈશું, અંગાત થોડું મગ થઈ જાય પછી. અને પછી આજે તો કંઈક કરીએ, કેમ કે આજે જોઈશું બહાર તો વરસાદ પડે એટલે ઘરે જ ચાલી લઈએ. હમણાં મગ રોટલી કરીને ઘરે ચાલી લઈએ. લસણને ખાંડવાનું બાકી છે, લસણને ખાંડી દઈએ. લસણ મરચાં વગર સ્વાદ ના આવે. મેં હમણાં જુઓ મુલતાન માટી, દહીં અને હળદર લગાવી હતી. મારો ફેસ ચમકે જ નહીં. પછી થોડી વાર અહીંયા જ્યુસ પી લઈએ, મોસંબીનો જ્યુસ પીલા દો, મોસંબી કા. તો બહારનું વેધર જોઈને આવીએ આપણે.
મારા હસબન્ડ ગયા છે બહાર, કેમ કે અમારે એસી ગાડીમાં એસી બંધ થઈ જાય. સમર આવે ને એસી બંધ થઈ જાય. શું કરવાનું? હા જો ઇધર દરવાજો વાખેલો ને કોક પહેરી જાય, કોક ના પહેવા પડે, ખલો પહેરી જાય. વરસાદ પડે. આજે તો ડસ્ટબિન કચરો લેવા આવ્યા હતા. ઇન્ડિયા જેવું નહીં હો, પેલું સોંગ વાગતું આવે એવું નહીં આવતું, પણ આવો પાણી ભરાઈ ગયું છે ભાઈ. બિચારો ખલો એ ઠંડીનો ઠરી ગયો. કેમ કે અત્યારે કોઈ ઝાડવામાં પત્તા જ નહીં ને ક્યાં રહે. રેલગાડી હાય. અહીં ક્યાં ડસ્ટબિનની જગ્યાએ અંદર જઈએ. હવે ઠંડી લાગી છે, ઠંડી બી છે અને વરસાદના લીધે હાથ થીજી ગયા મારા. હાથ ધોઈ લઈએ, ડસ્ટબિન અડ્યા હતા એટલે. નાના ટાઈમે આવું બહુ કરતા. નહીં ઉડતું પણ મેં હમણાં ને એક વિડીયો જોયો હતો, મતલબ રીલ્સ હતી, તો એમાં એને સમરનો એક જ્યુસ બનાવ્યો હતો, જેમાં તરબૂચ હતું, સ્ટ્રોબેરી હતી અને એમાં એને બીજું શું નાખ્યું હતું, હા ફુદીનો અને ખબર ચાટ મસાલો હશે અથવા તો બ્લેક સોલ્ટ હશે. તો આપણા જોડે હતા તો તરબૂચ નહીં, પણ આપણા જોડે હતા છે મોસંબી. મોસંબી અને થોડા બેરીઝ છે અને શું કહેવાય સ્ટ્રોબેરી છે. તો આપણે એક ફુદીનો નાખીએ આટલો અને ચાટ મસાલો, અને ટ્રાય કરીએ કે કેવું લાગે. ચાટ મસાલો અને ફુદીનો નાખી દીધો. જ્યુસ થઈ તો ગયો છે પણ અત્યાર નહીં પીવાનું. જ્યુસ બની ગયો છે. હવે મોજા પહેરી લઈએ અને ટ્રેડમિલ પર થોડું વર્કઆઉટ કરી લઈએ. ઓકે, અમારે જો 2 મોજા. હવે જઈએ ટ્રેડમિલ પર. ટ્રેડમિલ પર કેટલી વસ્તુ પડી, દર વખત આવું હોય છે. તો ચાલુ કરો ભાઈ. ચાલુ થઈ ગયું છે. આપણે એનું થોડી જે રેગ્યુલર ટાઈમિંગ ગઈ તો વધારીએ. એકદમ નહીં, ધીરે ધીરે અડધો કલાક ચાલીશું. અડધો કલાક થઈ ગયો છે અને તમે જોઈ શકો અમારી સ્પીડ હતી અને અમારું ટાઈમિંગ છે. આટલા સ્ટેપ આજે થયા અને આજે કેલરી આટલી બર્ન થઈ, 200 કેલરી અને ડિસ્ટન્સ છે 1.46. આજે તો થાકી ગઈ, પણ 200 કેલરીનું ટાર્ગેટ હતો તો થઈ ગયો 200 કેલરીનું ટાર્ગેટ. તો બસ હવે ધીરે ધીરે બંધ કરીશું. થેન્ક યુ.
બની ગયો છે અને આને ટ્રાય કરીએ હવે. ચાન બતાવી દીધા જોશે. સેમ જે લગ્નમાં મળે ને, જે વેલકમ જ્યુસ ઇન જેવો લાગે. હું તો પી લઉં ગાઈસ. શું કરું? ટ્રાન્ઝેક્શનના વિડીયો બનાવીને મૂક્યા પણ તૈયાર થવાનો કંટાળો આવે મને તો. પણ થવું તો પડશે. આ મારું એનું સેટઅપ આટલું જ છે. કેમ કે મારે બહુ મતલબ મારી જોડે છે પણ મારી જોડે ટ્રાયપોડ નહીં, પણ મારી જોડે આ છે ગિમ્બલ. પણ નીચે તો મૂકે એટલે ટેબલ પર મૂકવું પડે. આ મારી હોમમેડ લાઇટ છે, તો થોડી લાઇટ આપો એવું જેનો રૂપ જોવો પડે. નોર્મલ લાઇટ, ફોઇલ પેપરના લીધે બધા બ્રાઇટ થઈ જાય. તો 1-2 વિડીયો બનાવીએ તૈયાર થઈ. તમે જોઈ શકો છો આજે હું તૈયાર થઈ ગઈ હતી સ્પેશિયલ વિડીયો બનાવવા માટે. ઓકે, તો હજી તો બધું બાથરૂમમાં પડી છે અને મેં પંખો કપડાના ઉપર જો હજી બાથરૂમમાં બધો સામાન પડ્યો. ને જો હું તૈયાર થઈ ગઈ છું. વિડીયો બનાવી દીધો મતલબ મેં. અને હવે 12:30 થઈ ગયા. 12 વાગવા આવ્યા, મતલબ 12:30 નહીં થઈ ગયા, પણ હવે સૂઈ જઈએ ને ઇન્સ્ટામાં બી જલ્દી વિડીયો આવી જશે મારા. તો બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.